નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, કોઈ પણ અંગ્રેજી વાક્ય બનાવવું હોય ગુજરાતીમાંથી તો કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી પડે, અને કોઈ પણ વાક્યનું અંગ્રેજી બનાવવા માટેની જે મેથડ હું આજે આપવાનો છું, કારણ કે આપણે 1 થી 60 ડેઝની આગળ સિરીઝ તમે જોયેલી જ હશે. નથી જોઈ તો જોઈ લેજો, કારણ કે આપણે 1 થી 60 દિવસનો એવો કોર્સ વેકેશન દરમિયાન, એટલે કે આજથી 15-20 દિવસ પહેલા જ આપણે પૂરું કર્યું. 15-20 દિવસ નહીં, 7-8 દિવસ, 10-12 દિવસ પહેલા જ રેડી, કે એમાં આપણે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું દરેક પ્રકારની માહિતી એક્સપ્લેનેશન સાથે આપેલી હતી. હવે એના જ આધારે આપણે કોઈ પણ સેન્ટેન્સ છે એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા છે તો કઈ રીતે કરવું એની હું આજે તમને માહિતી આપવાનો છું. બહુ મસ્ત રીતે આજનો આ લેક્ચર છે એને અંત સુધી જોવાનો છે સાહેબ. ઘણી બધી માહિતી તમને મળવાની છે. કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરવાની સૌથી સરળ અને સાદી અને એકદમ કાઠિયાવાડી ભાષામાં, ગુજરાતી ભાષામાં મસ્ત રીતે અંગ્રેજી કરો. સ્પોકન ઇંગ્લિશની આ જે છે નંબર 1 ટ્રીક છે એ તમારી સમક્ષ છે એ રજૂ કરવાનો છું. તો ખાસ મિત્રો, આ એક સરસ મજાની ટ્રીકને તમારે અંત સુધી જોવાની રહેશે. ઓકે, તો ખાસ અંત સુધી રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા હજી તમે વિડીયોને લાઈક નથી કર્યો ને તો કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. દબાવી દીધું કે નથી દબાવ્યું? અને કોમેન્ટ સેક્શનમાં દિલડું મૂકવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ છીએ સાહેબ મસ્ત મજાની રીતે. એની પહેલા આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલની પ્રેક્ટિસ આપણે આ ચેનલ દ્વારા કરાવવામાં આવે છે, તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, દરરોજ 8 વાગે ત્યાં લેક્ચર મૂકવામાં આવે છે. હવે મિત્રો, આજની પદ્ધતિ શું છે તો માની લ્યો કે અહીંયા આપણે જો ઘણા બધા એવા સેન્ટેન્સીસ શીખા, એક સેન્ટેન્સીસ બનાવતા શીખા. હું વાંચું છું, આઈ રીડ. હું વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ. શું તમે વાંચો છો? ડુ યુ રીડ. શા માટે તમે વાંચો છો? વાય ડુ યુ રીડ. આવા દરેક પ્રકારના જે સેન્ટેન્સીસ બનાવતા તો આપણે શીખી ગયા છે, રેડી. બટ હવે આપણે એવી વસ્તુઓ શીખવાની છે કે જ્યારે મોટા સેન્ટેન્સીસ આવે અથવા તો જે કંજક્શન છે, માની લો કે અહીંયા સૌથી પહેલું એક તમને બીકોઝ આપ્યું છે. હવે બીકોઝ એટલે શું થાય? કારણ કે. હવે કારણ કે થી આપણે લાખો વાક્યો બોલતા હોય, બરોબર. તો હવે એને કઈ રીતે ટ્રાન્સલેટ કરવા એની વાત છે. અહીં એક એક્ઝામ્પલ આપ્યો છે કે તે ખુશ છે તો શી ઇઝ હેપી, કારણ કે બીકોઝ તેનું પરીક્ષામાં સારું પરિણામ આવ્યું છે. શી ગોટ ગુડ રિઝલ્ટ ઇન ધ એક્ઝામ. તો હંમેશા યાદ રાખજો કે તેણી ખુશ છે, એનું કારણ શું છે? તો એનું કારણ અહીંયા આપેલું છે. તો જ્યારે પણ આપણે પણ એવા ઘણા બધા વાક્યો બોલતા હોઈએ, અને અહીંયા તમારી પાસે પ્રેક્ટિસ માટે સેન્ટેન્સ મૂકેલા છે, આવા ઘણા બધા જે કંજક્શન છે એમની મારે તમારી સાથે પ્રેક્ટિસ કરવાની છે. આમ જુઓ તો જેટલા વાક્ય છે એના ગુણ્યા 2 એટલા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ થાય. હવે આવડું મોટું સેન્ટેન્સ આવે તો કઈ મતલબ કઈ વિચારવાનું ન હોય આમાં, અને નો તો કઈ બી જવાનું હોય, કઈ હાવત દીપડા નથી. રેડી? ચલો તો શરૂઆત કરીએ પ્રેક્ટિસની. મારી સાથે સાથે બોલતા જો. સિમ્પલ છે કે હું સ્કૂલે ગયો નહીં. હવે જો હું સ્કૂલે ગયો નહીં, આ તરત ખબર પડવી જોઈએ કે સેન્ટેન્સ છે એ પ્રેઝન્ટનું છે, પાસ્ટનું છે કે ફ્યુચરનું છે. હવે સ્કૂલે ગયો નહીં એટલે ભૂતકાળની વાત છે, તો સેન્ટેન્સ શું થશે? આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, એટલે કે સ્કૂલ. હવે પેલું સેન્ટેન્સ પૂરું થયું. કારણ કે એટલે તરત ખબર પડવી જોઈએ શું થાય? બીકોઝ મને તાવ હતો. તો મને તાવ હતો, મન માથું દુખતું, મન પેટમાં દુખતું, એના માટે જ આપણે શીખા છીએ. શું થશે મિત્રો? આઈ હેડ અ ફીવર. તરત ખબર પડવી જોઈએ કે મને કોઈ બીમારી હતી તો એમાં હેડ નો ઉપયોગ થાય. આઈ હેડ અ ફીવર. મન માથું દુખતું હતું તો આઈ હેડ હેડેક. રેડી? આ રીતે થશે. તે રડી રહી છે એટલે પહેલા તો ચાલુ વર્તમાન કાળ છે, કોઈ કામ કરી રહ્યું છે, તો શી ઇઝ ક્રાઇંગ. શું થશે? શી ઇઝ ક્રાઇંગ. હવે કારણ કે એટલે શું થશે? બીકોઝ તે દુખી છે. હવે અહીંથી જો આમ તમે જો તો બબે વાક્ય હોય. આ વાક્ય નંબર 1, પછી દુખી છે તો વાક્ય નંબર 2, અને એની વચ્ચે બીકોઝ, તો બે વાક્યને જોડ્યું હોય તો શી ઇઝ ક્રાઇંગ બીકોઝ શી ઇઝ સેડ, અથવા તો અનહેપી, ગમે તમે વાપરી શકો. શી ઇઝ સેડ એટલા માટે તેણી રડી રહી છે. અમે રમવા ન ગયા. હવે જો અહીંથી ખબર પડી જાય ભૂતકાળ છે, અમે રમવા ન ગયા, તો સેન્ટેન્સ બનશે વી ડીડ નોટ ગો ટુ પ્લે. હવે બે ક્રિયાપદ છે એટલે વી ડીડ નોટ અથવા તો વી ડીડ નોટ. જો અહીં ધ્યાન રાખજો, પાછા ઘણા લખશે વી આર નોટ ગો ટુ પ્લે.
વી ડુ નોટ ગો ટુ પ્લે નહીં, રમવા ન ગયા સાદો ભૂતકાળ એટલે ડીડ થી સેન્ટેન્સ બને. વી ડીડ નોટ ગો ટુ પ્લે, વી ડીડ નોટ ઈટ, વી ડીડ નોટ સ્પીક, વી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ, વી ડીડ નોટ થિંક. અમે ન વિચાર્યું, અમે ન ખાધું, અમે ન લખ્યું, અમે ન પીધું, તો ડીડ નોટ નો ઉપયોગ થશે. કારણ કે, તો કારણ કે એટલે શું થશે? બીકોઝ. વરસાદ પડતો હતો, વરસાદ પડતો એટલે ક્રિયા ચાલુ હતી, વરસાદ પડતો હતો. જ્યારે વરસાદ પડવાની વાત કરે એટલે પેલા ઈટ તો મૂકી જ દેવાનું વરસાદ માટે. વરસાદ પડતો હતો તો ઇટ વોઝ રેઇનિંગ, ઇટ વોઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો હતો, વરસાદ પડી રહ્યો હતો. ઓકે, હું ઓફિસે જઈ શક્યો નહીં. હવે જો શક્યો નહીં એટલે તરત ખબર પડી જાય કુડ નોટ. તો હું ઓફિસે જઈ શક્યો નહીં, તો અહીંયા આવશે આઈ કુડ નોટ ગો ટુ ઓફિસ, ગો ટુ ઓફિસ. કારણ કે તો કે બીકોઝ. શું થશે? બીકોઝ મને બસ ન મળી, મને બસ ન મળી તો તમે કહી શકો ભૂતકાળ છે. આઈ ડીડ નોટ ગેટ ધ બસ, ગેટ ધ બસ. રેડી? તો આઈ ડીડ નોટ ગેટ ધ બસ, મને બસ ન મળી. આ રીતે આખું એનું સેન્ટેન્સ થશે. હવે સિમ્પલ એક વસ્તુ છે, પ્રેક્ટિસ જેટલા બને ને એટલા વાક્યોની પ્રેક્ટિસ બનાવો. આવા તમને મજા આવે એવું નથી. અહીંયા એટલા સેન્ટેન્સ છે. જો હજી એક છોકરી બોલતી નથી, હવે બોલતી નથી એટલે પ્રેઝન્ટ ટેન્સ થયું. તો છોકરી બોલતી નથી તો શું થશે? ગર્લ ડઝ નોટ સ્પીક, ડઝ નોટ સ્પીક, ડઝ નોટ સ્પીક. કારણ કે, તો કારણ કે એટલે શું થશે? બીકોઝ તે શરમાળ છે. તો શરમાળને અંગ્રેજીમાં શું કહેવાય? શાય. તો શી ઇઝ શાય, તેણી શરમાળ છે. આ રીતે સેન્ટેન્સ બનાવી શકો. મેં જવાબ આપ્યો, તો આપ્યો તો ભૂતકાળ. મેં જવાબ આપ્યો તો આઈ આન્સર્ડ થશે. આઈ આન્સર્ડ. શું થશે? આઈ આન્સર્ડ. કારણ કે, તો કારણ કે એટલે શું થશે? બીકોઝ. બીકોઝ મને જવાબ ખબર હતી, તો મને ખબર હતી, હું જાણતો હતો, તો શું થશે? આઈ ન્યૂ, આઈ ન્યૂ ધ આન્સર, આઈ ન્યૂ ધ આન્સર. હું જવાબ જાણતો હતો. તો કારણ કે વાળા ઘણા બધા વાક્ય બનાવી શકો છો. હું અંગ્રેજી બોલી શકતો નથી કારણ કે મને અંગ્રેજી આવડતું નથી. આઈ કેન નોટ સ્પીક ઇંગ્લિશ બીકોઝ આઈ ડોન્ટ નો ઇંગ્લિશ. હું દોડી શકતો નથી કારણ કે હું બીમાર છું. આઈ કુડ નોટ રન બીકોઝ આઈ એમ સિક. ઓકે, હું શું કહેવાય કાર ખરીદતો નથી કારણ કે મારી પાસે લાયસન્સ નથી. તો આઈ ડુ નોટ બાય એ કાર બીકોઝ આઈ ડોન્ટ હેવ લાયસન્સ. તો બીકોઝ 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 ઘણા બધા સેન્ટેન્સીસ જ્યારે તમારે કોકની સામે બોલવાનું થાય, બરોબર, તમને એમ કહે કે ભાઈ હું ચા પીતો નથી કારણ કે મને ચા નથી ગમતી. આઈ ડોન્ટ ડ્રિંક ટી બીકોઝ આઈ ડોન્ટ લાઈક ટી. રેડી? તો જ્યારે પણ આવા સેન્ટેન્સ બોલવાના આવે ને તો બોલે રાખો, બોલે રાખો, બોલે રાખો. અને વિડીયોને લાઈક કરી રાખો, કરી રાખો ને કરી રાખો. કોમેન્ટમાં દિલ આપે રાખો, આપે રાખો ને આપે રાખો કરી દેજો. ચલો નેક્સ્ટ. એના પછીનું બીજું છે ઇફ. કન્ડિશન બતાવે. જો આમ થાય ને તો આમ કરી નાખશું, જો તો વાળા વાક્ય. રેડી? આપણે ઘણી વાર બોલતા હોય કે જો તમે પ્રેક્ટિસ કરશો તો જ તમે અંગ્રેજી બોલી શકશો. ઇફ યુ પ્રેક્ટિસ હાર્ડ અથવા તો ઇફ યુ પ્રેક્ટિસ ધેન યુ વિલ સ્પીક ઇંગ્લિશ. તો તમે અંગ્રેજી બોલી શકશો. ધેન યુઝ કરવો કે ના કરવો જોઈએ. ચલો હવે છે જો વરસાદ પડશે, જો વરસાદ પડશે તો અમે બહાર નહીં જઈએ. શું આવશે? નહીં જઈએ. તો ધ્યાન રાખજો, કન્ડિશન મૂકી. જો વરસાદ પડશે તો અમે નહીં જઈએ ભાઈ, તો એક કન્ડિશન મૂકી. રેડી? તો એવી રીતે ઇફ ઇટ રેન્સ વી વિલ નોટ ગો ટુ આઉટ. જો તે મને પૂછશે. હવે એક વસ્તુ યાદ રાખવાની છે, આ ઇફ વાળા વાક્યમાં મોટા ભાગના લોકો એક જ ભૂલ કરે. જો તમે દોડશો તો દોડશો એટલે ભવિષ્ય લાગે ને એટલે લોકો એવું બનાવે ઇફ યુ વિલ રન, ઇફ યુ વિલ સ્પીક, ઇફ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. એલા એવું ના હોય. આજે આખે પાટા બાંધીને તો ખોલી નાખો. ધ્યાન રાખો કે જ્યારે તમે કોઈ સેન્ટેન્સ બનાવો છો જોતો વાળું, અને જોતો વાળામાં પહેલું સેન્ટેન્સ ભવિષ્ય સિમ્પલ ફ્યુચર જેવું દેખાય છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બદલી જાય. જો એટલે પહેલા તો ઇફ મૂકવું પડશે. જો તે મને પૂછશે તો ઇફ હી આસ્ક, પછી એસ કે એસ લાગે, ખબર છે ને? ઇફ હી આસ્ક મી, મને પૂછશે. હવે તોનું પાછું કાંઈ ન થાય, ઇફ નું જો અને તો થઈ ગયું છે. હું સાચું કહીશ
તો હું સાચું કહીશ તો આઈ વિલ ટેલ. બીજું વાક્ય છે એ ભવિષ્યનું થાય, પણ ઇફ ની બાજુ વાક્ય સાદો ભવિષ્યનું વર્તમાન કાળમાં ફરી જાય. હમણાં જો તો આઈ વિલ ટેલ ટ્રુથ. ટ્રુથ એટલે કે સાચું કહીશ. જો હું બોલીશ, ઇફ આઈ સ્પીક, જો સિમ્પલ, હું બોલીશ તો આઈ વિલ સ્પીક થવું જોઈએ ને, પણ ઇફ સાથે આઈ સ્પીક. જો હું દોડીશ તો આઈ વિલ રન થવું જોઈએ ને, પણ નહીં, ઇફ આઈ રન. જો હું સમજીશ, ઇફ આઈ અન્ડરસ્ટેન્ડ. જો તેણી સમજશે, ઇફ શી અન્ડરસ્ટેન્ડ્સ. જો તમે સમજશો, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. જો તમે ખાશો, ઇફ યુ ઈટ. જો તમે પીશો, ઇફ યુ ડ્રિંક. પછી પાછળનું વાક્ય હોય ઈ તો જે કાળનું છે એમ ના મજા આવે, અલ્પ વિરામ લઈને. જો બીજું, હું સમયસર ઉઠીશ, હું સમયસર ઉઠીશ. તો જો હું સમયસર ઉઠીશ તો ઇફ આઈ વેક અપ, આઈ વેક અપ ઓન ટાઈમ. ઓન ટાઈમ નો મતલબ શું થાય? સમયસર. હું ઓફિસે પહોંચી જઈશ તો આઈ વિલ રીચ એટ ઓફિસ, એટ ઓફિસ. તો હું ઓફિસે પહોંચી જઈશ. રેડી? તો સિમ્પલ વસ્તુ છે, ધ્યાન રાખવાનું. ઇફ આઈ વિલ વેક અપ નહીં, ઇફ આઈ વેક અપ. મેં સમજાવ્યું એ પ્રમાણે. જો હું વહેલો ન ઉઠું, હવે એમ નહીં કહેવાનું ઇફ આઈ વિલ નોટ વેક અપ. નહીં, વર્તમાન છે તો શું થશે? ઇફ આઈ ડોન્ટ વેક અપ, ડુ નોટ. આઈ ડોન્ટ વેક અપ, વેક અપ અર્લી. અર્લી એટલે કે વહેલું. હું લેટ થઈ જઈશ તો આઈ વિલ બી લેટ, આઈ વિલ બી લેટ. એલા મારી યારે બોલતા જજો ભાઈ, બોલતા જાજો. ચલો, જો તારા પાસે સમય હોય તો મારા ઘરે આવજે. જો તારા પાસે સમય હોય તો આપણને ખબર છે તારા એટલે યુ. ઇફ યુ હેવ ટાઈમ, ઇફ યુ હેવ ટાઈમ તો મારા ઘરે આવજે. તો સેન્ટેન્સ શું થશે? કમ, કમ એટ માય હોમ, એટ માય હોમ. મારા ઘરે આવજે. રેડી? કમ એટ માય હોમ. જો તારા પાસે પૈસા હોય તો ઇફ યુ હેવ મની, ઇફ યુ હેવ મની, મની તો ટિકિટ ખરીદી લે. તો શું થશે? તો ટિકિટ ખરીદી લે. તો બાય અ ટિકિટ, ટિકિટ. રેડી? તો ટિકિટ ખરીદી લે, બાય અ ટિકિટ. તો આ રીતે સેન્ટેન્સ થશે. ઇફ ના ઘણા બધા છે. જો તમારી પાસે કાર છે તો તમારે કાર ચલાવવી જોઈએ. ઇફ યુ હેવ કાર, યુ શુડ ડ્રાઈવ અ કાર. જો તમારી પાસે 5 સફરજન છે તો તમારે દરરોજ 1 સફરજન ખાવું જોઈએ. ઇફ યુ હેવ 5 એપલ્સ, યુ શુડ ઈટ an apple every day. સિમ્પલ છે, બે એક જ વસ્તુ છે. જો તમારી પાસે સમય છે તો તમારે અંગ્રેજી શીખવું જોઈએ. ઇફ યુ હેવ ટાઈમ, યુ શુડ લર્ન ઇંગ્લિશ. રેડી? તો આ રીતના ઇફ વાળા જે કાંઈ પણ સેન્ટેન્સ છે એ તમે બનાવી શકો છો. વધારે પ્રેક્ટિસ કરતું રહેવાનું. અને સાહેબ વધારે પ્રેક્ટિસ કરવી છે, વધારે ઇન્ફોર્મેશન લેવી છે, વધારે ડિટેલમાં અંગ્રેજી શીખવું છે, ઘરે બેઠા બેઠા શીખવું છે, એકદમ દેશી સરળ ભાષામાં ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવું છે તો દેવ સત્ય બુક તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાની છે. 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર દઈ શકો છો. ફક્ત પ્રાઇસ છે 349 રૂપિયા. અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થશે આ બુકથી, હું તમને ગેરંટી આપું છું. કારણ કે નંબર 1 એટલે છે. આ નંબર ઉપર કોલ મેસેજ કરીને મંગાવી લ્યો સાહેબ. 3 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેશો. અને ટૂંક જ સમયમાં હવે આ બુકનો સ્ટોક છે આઉટ ઓફ સ્ટોક જશે. થોડાક દિવસ 15-20 દિવસ પછી તમારે પાછી વેઇટ કરવી પડશે. બટ હા, અત્યારે સ્ટોકમાં છે તો આજે જ ઓર્ડર કરી દેજો. ઓકે, ચલો. એના પછી છે સો એટલે કે અથવા તો તેથી. એટલે કે હું આમ કરું છું, તેથી હું આમ કરું છું. રિઝલ્ટ બતાવતા હોય, રિઝલ્ટ, પરિણામ. કે ભાઈ હું બહુ સારું એવું પ્રેક્ટિસ કરું છું તેથી મારું અંગ્રેજી ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે. રેડી? તો આ એક રિઝલ્ટ બતાવ્યું. તો જો એક્ઝામ્પલ જો, અમે ભૂખ્યા હતા તેથી અમે ભોજન કર્યું. તો અમે ભૂખ્યા હતા તો વી વર હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યા. સો તેથી વી એટ ફૂડ, અમે ફૂડ ખાધું, ભોજન ખાધું. ચલો, હું બીમાર હતો તેથી મેં દવા લીધી. તો હું બીમાર હતો તો શું થશે બોલો તો? આઈ વોઝ સિક. સિક એટલે બીમાર થશે. આઈ વોઝ સિક. સો મેં દવા લીધી. હવે લીધી એટલે ભૂતકાળ થઈ ગયું તો શું થશે? આઈ ટુક મેડિસિન. શું થશે? મેડિસિન. મેં મેડિસિન લીધી. સો આઈ ટુક મેડિસિન. આટલી વસ્તુ ખબર હોય છે. હું કોલ નહીં કરી શક્યો. શક્યો એટલે શું? ભૂતકાળ, કુડ. તો હું કોલ ન કરી શક્યો તો આઈ કુડ નોટ કોલ. આઈ
could not call, હું કોલ ન કરી શક્યો, તેથી મેં મેસેજ મોકલ્યો. I sent a message. I sent a message. તેથી મેં મેસેજ મોકલ્યો. રેડી? અમે સમયસર ન પહોંચ્યા, તેથી દરવાજો બંધ થઈ ગયો. અમે સમયસર ન પહોંચ્યા એટલે ભૂતકાળ છે, ન પહોંચ્યા તો we did not reach. રીચ એટલે પહોંચવું થાય. રીચ મિત્રો બે પ્રકારના હોય છે. એક RI એટલે કે આનો મતલબ થાય પૈસા વાળું, અને એક REACH રીચ. આ રીચ એટલે પહોંચવું થશે. આ એટલે પૈસાદાર અને આ એટલે પહોંચવું. તો પહોંચવું એટલે કોઈ મતલબ આડાહવડું ન થઈ જાય, ધ્યાન રાખવાનું. બરોબર છે? વી ડીડ નોટ રીચ સમયસર એટલે કે ઓન ટાઈમ. ઓન ટાઈમ. તેથી એટલે કે સો દરવાજો બંધ થઈ ગયો. પેસિવ વોઇસ નું વાક્ય છે ધ ડોર વોઝ ક્લોઝડ. તેથી દરવાજો બંધ થઈ ગયો. સિમ્પલ વસ્તુ છે. રેડી? તે અભ્યાસ કરતી નથી. તે અભ્યાસ કરતી નથી તો she does not. she does not study. she does not study. તમારા મનમાં પહેલામાં એવું આવ્યું હતું ને, she is not studying, એવું આવ્યું હતું ને? ના, જો આગળનું વાક્ય જો, એટલે કે તે નપાસ થઈ પરીક્ષામાં. એટલે વર્તમાન કાળ છે કે તે સાદો વર્તમાન કાળ કે તે ભાઈ મહેનત જ નથી કરવી, તો એમ નું હાલે. તો she does not study so she failed in exam. મતલબ કે પરીક્ષામાં તે નપાસ થઈ. હવે પરીક્ષામાં નપાસ થઈ, મહેનત ન કરો તો. હું ભૂખ્યો હતો તો I was hungry. મારા યાર બોલો હો ને એલા ભાઈ. તેથી હું મેં ફ્રીજ ખોલ્યું. I opened the fridge. મેં ફ્રીજ છે એ ખોલ્યું. તેણે હાય કહ્યું, તેથી મેં હેલો કહ્યું. તો તેણે હાય કહ્યું તો શું થશે? he said hi. so I said hello. રેડી? I said hello. હા, તો શું થશે? I said hello. એને મને હાય કીધું, મેં એને હેલો કીધું. તો આ રીતના સેન્ટેન્સ થશે. ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો એના પછી સાહેબ વેન એટલે કે જ્યારે ત્યારે. આપણે ઘણી વાર કહેતા કે જ્યારે હું ઉઠું ને ત્યારે હું તમને બોલાવીશ, જ્યારે હું જઈશ ને ત્યારે હું આમ કરીશ. એક્ઝામ્પલ જો, જ્યારે હું ત્યાં પહોંચ્યો ને ત્યાં પ્રોગ્રામ ઓલરેડી શરૂ થઈ ગયો હતો. તો વેન આઈ રીચ્ડ ધેર એટલે કે હું જ્યારે ત્યાં પહોંચ્યો, the program had already started. હવે when અને while, if આ બધા ટોપિકને મેં પરફેક્ટલી એક્સપ્લેન કરેલા છે જ આપણી યુટ્યુબ ચેનલ પર. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે જ. ઇવન તમે આપણી એપ્લિકેશન પર જશો તો ત્યાં પણ દરેક વસ્તુ મળી જવાની છે. ચલો તો હવે એક સેન્ટેન્સ બનાવી. ઇફ, વાઇલ અને વેન નો ઉપયોગ છે તો એના માટે આખો પ્રોપર એક વિડીયો બનાવેલો છે, એટલે જોજો 60 ડેઝની સિરીઝમાં. જ્યારે હું એકલો હતો તો વેન I was, એકલાને કહેવાય alone. શું કહેવાય? alone. ત્યારે, હવે ત્યારેનું પછી કાંઈ ન થાય. જેમ જો અને તોનું if થતું હતું ને એમ જ્યારે અને ત્યારેનું when થશે. તો when I was alone, અલ્પવિરામ, પુસ્તકો મારા મિત્રો બન્યા. તો books were, પુસ્તકો મારા મિત્રો બન્યા. તો books, અરે ભાઈ, books were with me એમ કહી શકો તમે, અથવા તો તમે એમ કહી શકો books became my friends. આ રીતે તમે કહી શકો કે books were with me, બુક્સો મારી સાથે હતા, બુક્સો છે મારા મિત્રો બન્યા. તો બનવાને અંગ્રેજી become કહેવાય, એનું ભૂતકાળ became થશે. જ્યારે હું દુઃખી હતો તો when I was sad. જ્યારે હું દુઃખી હતો ત્યારે તું મારા માટે ત્યાં હતી. તો ત્યારે તું મારા માટે ત્યાં હતી. તો ત્યારે એટલે તું એટલે you were એટલે તું હતી. there મારા માટે એટલે કે for
me. Ready? તો when I was sad, જ્યારે હું દુખી હતો ને, you were there, તું ત્યાં હતી, for me, મારા માટે. જ્યારે રવિવાર આવે છે, when Sunday comes એટલે કે આવે છે, ત્યારે હું વધારે ઊંઘું છું. I sleep more. હું વધારે ઊંઘું છું. રેડી? મારી પાછળ રિપીટ કરતા જજો સાહેબ. જ્યારે વિદ્યાર્થી પ્રશ્ન પૂછે છે તો when student, વિદ્યાર્થી એક જ છે એટલે a student, when a student asks a question, શોર્ટ ફોર્મમાં લખું છું, ત્યારે શિક્ષક જવાબ આપે છે. તો then એવું કઈ લગાડવું નથી, જ્યારે ત્યારે એટલે when આવી ગયું છે, તો કે a teacher answers, શિક્ષક જવાબ આપે છે. ચલો, જ્યારે અમે પિકનિક પર ગયા, તો when we went એટલે કે ગયા, on a picnic, ત્યારે અમે ઘણી મજા કરી. તો we enjoyed a lot, અમે ઘણી બધી મજા કરી. તો આ રીતે વેનના પણ વાક્યોની વધારે ને વધારે પ્રેક્ટિસ કરજો, જેથી આનંદ આવશે. ચલો, એના પછી સાહેબ આગળ વધીએ તો આપણી જે એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પહેલા તો ડાઉનલોડ કરી લ્યો, ફ્રીમાં ડાઉનલોડ થઈ જશે. અને એમાંથી કોઈ પણ એક કોર્સ છે એ પરચેસ કરી અને તમે અમારા ભરોસે અમારી સાથે એકદમ વિશ્વાસથી એકદમ બેઝિકથી અંગ્રેજી શીખી શકશો. એ અમારી જવાબદારી છે સાહેબ. આજે 3 પ્રકારના અલગ અલગ કોર્સિસ છે. જે બંને કોર્સ છે એ લાઈવ કોર્સ છે. 1199 રૂપિયા પ્રાઇસ. એમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે છે, બાકી બધું રેકોર્ડેડ લેક્ચર, સ્ટેપ બાય સ્ટેપ ટેસ્ટ મટીરિયલ બધું તો આવે જ છે. એક છે 999 રૂપિયા પ્રાઇસ, જેમાં દર મહિનાની જે 1લી તારીખ છે ત્યારે લેક્ચર આવે, બાકી મટીરિયલ. એક રેકોર્ડેડ કોર્સ છે 749 રૂપિયા. વધારે ઇન્ફોર્મેશન જોઈશે આ નંબર ઉપર કોલ કરો, અમારી ટીમ તમને પરફેક્ટલી ઇન્ફોર્મેશન આપશે કે શું છે, કેવી રીતે અંગ્રેજી શીખી શકાય આ એપ્લિકેશન પરથી અને કઈ રીતના પ્રોસેસ છે. ચલો, હવે આગળ વધીએ તો કે હવે છે વાઇલ એટલે કે પણ પાછું જ્યારે અથવા તો જ્યારે ત્યારે થાય, પરંતુ આમાં 2 એક્શન સાથે થતી હોય છે. લખ્યું છે ટુ એક્શન્સ હેપનિંગ ટુગેધર, 2 એક્શન સાથે થતી હોય છે. હું ગીત સાંભળતો હતો જ્યારે તે વાંચી રહી હતી. તો આઈ વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક વાઇલ શી વોઝ રીડિંગ. જ્યારે 2 ક્રિયાઓ એક સાથે થઈ રહી હોય અને એમાં તમારે જ્યારે અને ત્યારે એવું તમારે બોલવું છે, તો આ સેન્ટેન્સ આ રીતે આવશે. જ્યારે તે ફટાકડા ફોડતો હતો. હવે યાદ રાખજો, જ્યારે એટલે પહેલા તો શું આવશે, વાઇલ તમારે મૂકવું પડશે. જ્યારે તે ફટાકડા ફોડતો હતો, વાઇલ he was bursting crackers. શું થશે? crackers. પછી તો હવે ઈ પ્રમાણે કઈ રીતે થશે? તો જ્યારે તે ફટાકડા ફોડી રહ્યો હતો, while he was bursting crackers, તેના માતા પિતા ઘરમાં હતા. તો સેન્ટેન્સ થશે તેના માતા પિતા એટલે his, જ્યારે તે એટલે his થશે, his માતા પિતા એટલે parents, his parents were inside the house. રેડી? આ રીતે સેન્ટેન્સ થશે. જો આમાં બંને એક્શન્સ છે એક સાથે થઈ રહી છે એટલા માટે આ રીતે સેન્ટેન્સ બનશે. જ્યારે હું ગીત સાંભળતો હતો ત્યારે હું ઘર સાફ કરી રહ્યો હતો. તો જ્યારે હું ગીત સાંભળતો હતો તો સેન્ટેન્સ થશે while I was listening a song, અલ્પ વિરામ કરી હું ઘર સાફ કરતો હતો. I was cleaning house. બરોબર છે? ત્યારે હું ઘર સાફ કરી રહ્યો હતો. I was cleaning house. ચલો, એના પછી જ્યારે હું બસની રાહ જોતો હતો ત્યારે વરસાદ શરૂ થયો. તો શું થશે? while I was waiting for a bus, ત્યારે વરસાદ શરૂ થયો. તો it started rain. રેડી? એ રીતના તમે કહી શકો. ચલો, જ્યારે તે રસોઈ બનાવી રહી હતી તો થશે while she was cooking,
ત્યારે હું થાળી ધોઈ રહ્યો હતો. તો થાળી બોલે તો ડીશ. તો હું એટલે કે હું થાળી ધોઈ રહ્યો હતો. I was washing dish. રેડી? ચલો ખાસ જોજો, બંને એક્શન એક સાથે થઈ રહી છે, આટલો ફેર છે. જ્યારે હું પ્રયત્ન કરતો હતો તો કે while I was trying ત્યારે લોકો હસી રહ્યા હતા. તો people were laughing. કાંઈ વાંધો નહીં, હસવા દો એને. રેડી? તો જ્યારે હું પ્રયત્ન કરી રહ્યો હતો, while I was trying, people were laughing. આવું ઘણી વાર થતું હોય. જ્યારે બધા ઊંઘી રહ્યા હતા ત્યારે હું ભણતો હતો. ચલો આનો આન્સર તમારે મસ્ત મજાની રીતે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. જ્યારે બધા ઊંઘી રહ્યા હતા ત્યારે હું ભણતો હતો. આનો આન્સર સાચો કોણ આપે છે કોમેન્ટમાં એ આપણે જોઈએ, અને સૌથી પહેલો આન્સર કોણ આપે છે એ કોમેન્ટ સેક્શનમાં બધાએ આનો આન્સર તમારે મને આપવાનો છે, એટલે હું સમજીશ કે તમારું હા શું છે કે ખોટું. અને મિત્રો સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ હજી સુધી તમે પરચેસ નથી કરી લેજો. આ નંબર આપ્યા છે, નંબર ઉપરથી પણ કોલ અને મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો, કારણ કે બધી એવી પીડીએફ છે કે જે તમારા અંગ્રેજીને એકદમ સરળ બનાવી દેશે, એ હું તમને જવાબદારી આપું છું. રેડી? અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ પર જોડાઈ જાજો. આ નંબર ઉપર એક મેસેજ કરશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. વિજય નાકિયા ગુરુ ગુજ્જુ ટેલિગ્રામ, અને આમાં હાલી જ મતલબ કે ગઈકાલે આમાં 6 લાખ સબસ્ક્રાઇબર એટલે કે ફોલોવર્સ પૂરા થયા, અને તમે પણ એને ફોલો કર્યું તો થેન્ક યુ સો મચ. અને હજી નથી કર્યું તો કરી દેજો, કારણ કે આપણે અસલ મજા આવી જાય એવી રીલ્સ દ્વારા પણ રમૂજી વેમાં અંગ્રેજી આપણે અહીંથી શીખવાડીએ છીએ. તો ફોલોનું બટન અહીંયા જઈને દબાવતા રહેજો. તો કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરવા માટે અમુક જે આ સેન્ટેન્સીસ સ્ટ્રક્ચર હોય છે, અમુક જે આ શું કહેવાય કન્જક્શન્સ હોય છે, અમુક જે નિયમો હોય છે એ તમારી પાસે હોય તો તમે પણ બનાવી શકો છો. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ જરાક કોમેન્ટ બોક્સમાં કહી દેજો, અને વિડીયોને લાઇક કરી દેજો, નથી કર્યો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો, અને કોમેન્ટ સેક્શનમાં દિલનું એક મૂકતા જાઓ જતા કોમેન્ટમાં. અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.